નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં બનેલી વૃદ્ધની હત્યાના ચકચારી કેસનો સાવલી પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. માત્ર દમણ ફરવા જવા માટે ખૂટતા રૂપિયા મેળવવાની લાલચમાં 17 વર્ષના એક કિશોરે પશુ ચરાવતા વૃદ્ધની નિર્મમ હત્યા કરી નાખી હતી. ગત 17 જુલાઈના રોજ સાવલી પંથકમાંથી રમણ રાઠોડિયા નામના વૃદ્ધનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. માથાના ભાગે લાકડીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા સાવલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સોર્સિસના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસે એક 17 વર્ષીય કિશોરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં જે ખુલાસો થયો તે સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. આ મર્ડર જો છે તે એક 17 વર્ષીય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ પ્રસ્થાપિત થાય છે કે બાળકને દમણ ફરવા માટે થોડા ઘણા બધા પૈસાની આવશ્યકતા હતી. એને નવા કપડાં અને બૂટ ખરીદવાની ઈચ્છા હતી. તો જ્યારે એમના પરિવારજન દ્વારા એમને પૂરતા પૈસા નહીં આપવામાં આવ્યા તો એ જ્યારે પોતે ત્યાં બકરા ચરાવવા માટે ગયો અને આ વિક્ટીમને સામેથી જોઈને એમનું મર્ડર કરવામાં આવે છે અને એમના જો વિક્ટીમના ઘેટા બકરા હતા એમાંથી 2 ઘેટા બકરા એમના દ્વારા બીજા ખાટકીને ત્યાં વેચીને 9,300 રૂપિયાની અંદર એ બકરા વેચેલા હતા અને પોલીસ દ્વારા એના પછી એમના દ્વારા નવા કપડાં, નવા બૂટ કબજે કરવામાં આવે છે. એવિડન્સીસની અંદર પોલીસ દ્વારા પેલી લાકડી કબજે કરવામાં આવી છે. એના સિવાય જો આરોપી છે એમના બનાવના દરમિયાન પહેરેલા કપડાં પણ એમના ઉપર બ્લડ સ્ટેન્સ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે અને એના અલાવા ટેકનિકલ પુરાવાઓની અંદર પોલીસ દ્વારા બીજા કોલ ડેટા અને ટાવર ડમ્પ એનાલિસિસથી પણ આ હકીકતનું ભેદ ઉકેલવામાં. આરોપી કિશોરને પોતાના મિત્રો સાથે દમણ ફરવા જવું હતું. પરિવારે તેને કેટલાક રૂપિયા આપ્યા હતા, પરંતુ પ્રવાસ માટે હજી 600 રૂપિયા ખૂટતા હતા. આ 600 રૂપિયા મેળવવા માટે તેણે સીમમાં બકરા ચરાવતા વૃદ્ધ રમણભાઈને નિશાન બનાવ્યા. કિશોરે વૃદ્ધ પર લાકડીથી હુમલો કરી તેમની હત્યા કરી દીધી અને તેમના બકરા લૂંટીને ફરાર થઈ ગયો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.